જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક આપણા જે વિસ્તારો વંચિત છે વાવણીથી, એમાં ખાસ કરી અને પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લો, પછી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લો, હળવદ, મોરબી અને રાજકોટના અમુક સેન્ટર, તેમાં ક્યાંક ક્યાંક મીડિયમ વરસાદ થયો અને વાવણી તો અમુક વિસ્તારમાં થઈ, પણ નોર્મલ વરસાદ છે। જોકે એ કોઈ એની લાંબુ આયુષ્ય ન કહી શકીએ આપણે કે વરસાદ ન થાય તો એ ઉત્પાદન પણ ક્યાંક ને ક્યાંક ફેલ થાય। આવા પણ ક્યાંક આપણે અમુક વાવેતર થયેલા છે। પણ કચ્છનો વિસ્તાર છે તેમાં કોઈ 2-5 હમણાં વરસાદ થયો હોય કે રાપર સાઈડના એ વિસ્તારોમાં, પછી આપણે કોઈ બીજા હાલ કોઈ કચ્છમાં વરસાદ જ નથી। પછી ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરોમાં વાવણી લાયક વરસાદ થયો, હજી ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો બાકી છે, પછી મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારો બાકી છે। પણ જે વિસ્તારો આજે આપણે જ્યાં વરસાદ થયો એની વાત નથી કરવી મિત્રો, એને કોઈને આપણે માહિતી નથી આપી, પણ આપણે આજે વરસાદ નથી થયો એના વિશે માહિતી આપી તો મિત્રો હજી આપણે 14 તારીખથી થોડોક વાતાવરણમાં પલટો આવે અને 15, 16 અને 17, 18 આ તારીખોની અંદર છૂટા છવાયે મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે। એમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં તો મીડિયમ વરસાદ થશે, પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અને કચ્છના દરિયાકાંઠો વિસ્તાર અને ખાડી સાઈડ તેમાં પણ ક્યાંક ક્યાંક છૂટા છવાયે મીડિયમ રેડા ઝાપટા પડે અને ક્યાંક મીડિયમ નોર્મલ વરસાદ થાય તેવી શક્યતા છે। અને ઉત્તર ગુજરાતમાં પણ મીડિયમ ઝાપટા પડે તેવી શક્યતા છે। મધ્ય ગુજરાતના અમુક સેન્ટરમાં પણ મીડિયમ ઝાપટા પડે તેવી શક્યતા છે। એટલે મિત્રો આ જે મીડિયમ વરસાદ આપણે કહી, એમાં હજી વસ્તુ એવી બને કે થોડો ઘણો જો એમાં થોડો ઘણો ફેરફાર થાય એમ છે કે આપણે મીડિયમ વરસાદ કહી અને રેડા ઝાપટા કહી, જો મીડિયમ વરસાદ થાય ઘણા વિસ્તારોમાં તો એમને ક્યાંક ને ક્યાંક વાવણી જો વરસાદ થઈ જાય અને જો વાવણીનું વાવેતર હજી કરી લઈએ તો મોડું તો થયું, પણ ટૂંકમાં જે આપણે કહી કે લાસ્ટમાં જે રાઉન્ડ છે એ પહેલાં વાવણી થઈ જાય તો વાવણી માથે એક વરસાદ સારો થઈ જાય। એટલે આવી આપણે ઈશ્વર આગળ અને દ્વારકાધીશ આગળ પ્રાર્થના કરીએ કે આ મીડિયમ જે રાઉન્ડ છે એમાં સારો લાભ મળી જાય થોડો ઘણો, તો હજી આ રેડા ઝાપટા આવવાની જગ્યાએ મીડિયમ વરસાદ થાય અને વાવણી અહીંયા થઈ જાય તો હજી ટૂંકમાં આપણે એક વધારે ટૂંકમાં આશા રહીએ કે વાવણી પછી એક સારો વરસાદ થઈ જાય। પછી કચ્છની વાત કરીએ તો કચ્છના પણ તમામ વિસ્તારો જ બાકી છે અને કચ્છમાં પણ આપણે અત્યારે જોઈએ તો પાણીની અને ક્યાંક ને ક્યાંક પશુઓનો ઘાસચારાની પણ તકલીફ છે। એટલે ઉત્તર ગુજરાતમાં પણ ઘણા વિસ્તારો છે કે ત્યાં પણ વરસાદ નથી અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે। પછી સુરેન્દ્રનગર સાઈડ છે સૌરાષ્ટ્રના, મોરબી, હળવદ એવા વિસ્તારો છે ત્યાં પણ હજી વાવણીથી વંચિત છે અને વાવણી થઈ વરસાદમાં પણ જમાવટ નથી। પણ પશ્ચિમ સૌરાષ્ટ્રનો ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર અને જામનગર, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક ક્યાંય વરસાદ આમ છે ઝાપટા પડ્યા, બાકી કોઈ સારો વરસાદ નથી। પણ મિત્રો હવે રાહતના સમાચાર આપણા માટે એ છે કે આપણે 14 તારીખથી પલટો આવશે અને પવનમાં પણ ઘટાડો થશે અને 15 તારીખથી થોડાક ઝાપટાનો વધારો થશે। 15, 16, 17, 18 આ તારીખની અંદર મીડિયમ વરસાદ થશે, જે આપણે અગાઉ કીધું એમ। પણ આપણે આમ તો 24 તારીખ સુધી રેડા ઝાપટા અને મીડિયમ વરસાદ છૂટો છવાયો જોવા મળશે, આખા ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર અસર કરશે, પણ છૂટા છવાયા સીમિત વિસ્તાર પૂરતું મીડિયમ વરસાદ થાય, બીજે રેડા ઝાપટા થાય તેવી શક્યતા છે મિત્રો। એટલે આશા રાખીશી કે આ મીડિયમ જે રાઉન્ડ કહી એમાં સારો વરસાદ થઈ જાય અને નેક્સ્ટ આપણે જે સારો વરસાદનો હજી આપણે કાયદેસર વિશ્વાસ આવે એવો વરસાદ 25 તારીખથી ચાલુ થાય, એટલે 25 તારીખથી ચાલુ થાય એટલે 26 તારીખથી આપણે કચ્છના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોને સારો લાભ મળે તેવી શક્યતા છે। એમાં ખાસ કરી અને આપણે પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લો, પછી મોરબી અને હળવદ અને સુરેન્દ્રનગર તેમાં પણ સારો લાભ મળે તેવી શક્યતા છે મિત્રો। કે 25 તારીખનો રાઉન્ડ છે 26 તારીખથી 31 તારીખ સુધી જોવા મળશે અને તેમાં સંતોષકારક અને સારો વરસાદ હશે। ઓલ જે વિસ્તારો બાકી છે કચ્છના, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, પછી આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર કંઈ કે અન્ય સૌરાષ્ટ્ર કંઈ, કચ્છ કંઈ, પછી આપણે કંઈક દરિયાકાંઠો કંઈક અન્ય કચ્છના વિસ્તારો કંઈ, તો આમાં તમામ મિત્રોને ખાસ એક આપણે અહીંથી એક આશ્વાસન આપીશી કે હવે સારા સમાચાર આપણા માટે એ છે મિત્રો કે 26થી 31 વાળો રાઉન્ડ છે એ આપણે અત્યારે લાગે છે કે એમાં કોઈ લાંબો ફેરફાર થાય એવી શક્યતા નથી અને સારા વરસાદના સંકેત છે અને સંતોષકારક વરસાદ થશે। પણ મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે એ ઓગસ્ટ, આપણે જુલાઈમાં તો એન્ડમાં છે જ સારો, પણ ઓગસ્ટ મહિનાની 6-7 તારીખ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે। એટલે અલગ વિસ્તારોમાં અલગ દિવસો એમાં વરસાદ જોવા મળે। કદાચ આપણે 25થી 31 તારીખ એટલે 26થી 31 તારીખમાં એ રાઉન્ડ છે એ સારામાં સારો રાઉન્ડ હશે જ્યાં વિસ્તારો બાકી છે, અને પછી આપણે ઓગસ્ટ મહિનાનું કંઈ એમાં એવું બને કે એક બે દી મોડું હોય, એક બે દી સારું હોય, આવી રીતે 7-8 તારીખ અથવા 6-7 તારીખ સુધી જોવા મળશે
અને આગળ પણ વરસાદ થવાના છે. એટલે ટેન્શન ન લેતા અને વાવેતર જે પણ તમે કરો મિત્રો, એક તમને કીધું આગતરા ઈંધણ તરીકે કે દેશી મહિનાની અટકર રાખજો. અહાડ, શ્રાવણ, ભાદરવો અને આહુ 4 મહિનામાં સારા વરસાદ એક રાઉન્ડ તો છે. બીજા જે લોટરી મુજબ આવે અલગ. એટલે તમારી રીતે ગણિત કરી અને હજી વાવણીનો વરસાદ થાય એટલે તમારી રીતે વાવેતર કરજો. દેવોવાળો દુવેરકાવાળો છે, આપણું એમાં કંઈ ના હાલે મિત્રો. પણ એને જ્યારે પણ દેવું હોય તો 3 મહિનાની અંદર સારું ઉત્પાદન મળે, 3.5 મહિનાની અંદર સારું ઉત્પાદન આવે. એટલે આ એક તમને ક્યાંક ને ક્યાંક સમજાવવાનો હેતુ કરું કે આવનારા દિવસોમાં સારો વરસાદ થાય એટલે તમને ક્યાંક ને ક્યાંક જે લાગણી બંધાય અને અંદરથી જે ભાવના હોય અને આત્મા જે તમને કહે કે ભાઈ આપણે આ વાવેતર કરવું એ કરી શકો. હજી કોઈ ડરવા જેવું નથી. હા, લેટ થયું છે, આ સત્ય છે, પણ કુદરત ક્યાંક ને ક્યાંક આપણે સમજી જ સહી કે દેવોવાળો ઉપર છે. આપણે કર્મ કરી શકીએ, ફળની ચિંતા નહીં કરવાની, એવું આપણે મુરલીધરની પણ એક વાણી છે મિત્રો. એટલે આ ખાસ ધ્યાન રાખવું અને આગળ આ રીતે આપણે હવામાનમાં કંઈ પણ ફેરફાર થશે તો માહિતી આપતો રહીશ. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.